જય અંબે મહિલા ગૃહ ઉદ્યોગથી બહેનોને સ્વાવલંબન તરફ દોરવાનો સંકલ્પ 4000થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં 2 લાખથી વધુનું દાન એકત્રિત દેવોના દેવ મહાદેવના પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે મહેસાણાના પાંચોટ ખાતે 7 ગામ સમાજ મહિલા સંગઠન દ્વારા ભવ્ય ભજન સંધ્યા મહિલા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભક્તિભાવ અને સંગઠનના માહોલ વચ્ચે મહિલાઓ એકતાનો અનોખો સંદેશ આપ્યો. સાથોસાથ મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબન માટે જય અંબે મહિલા ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી. મહેસાણા નકડી તાલુકાના અગોલ ગામમાં ફરી એકવાર આબમાંથી ચલણી નોટો વરસી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ભાજપના મહિલા સદસ્યના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં યોજાયેલા વરઘોડામાં લાખોની મતા હવામાં ઉડાડવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કણીના અણમોલ વિલામાં વાહન અકસ્માતની અદાવતમાં એક મહિલા પર મધ્યરાત્રે ઘરમાં ઘૂસી છરી વડે હુમલો કરવામાં આવ્યો. ઘટનામાં મહિલાને હાથના ભાગે ઇજા પહોંચી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કડી પોલીસે આ મામલે 2 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા શહેરમાં આવેલી સેટ MRS હાઈસ્કૂલ અને શ્રી MH પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને વિદાય સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં તેજસ્વી દાખલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ પણ સામેલ હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. તેમણે પાલનપુર અને ભાવથરાદ વિસ્તારમાં આવેલા બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચી રાજ્યપાલે દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા. અંબાજીમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંબાજી મંદિર પરિસરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ મંદિરે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. પવિત્ર દિવસે શિવ અને શક્તિનો અનોખો સંગમ અંબાજી મંદિરમાં જોવા મળ્યો. સમગ્ર શક્તિપીઠ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, જેને કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અંબિકેશ્વર મહાદેવની સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ભક્તોએ શિવ અને શક્તિની આરાધનાનો લાભ લીધો. શિવરાત્રી નિમિત્તે અંબિકેશ્વર મહાદેવ મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો. હારીજયાર્ડમાં તુવેરની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. છેલ્લા 1 માસમાં 50,000થી વધુ બોરી તુવેરની આવક થઈ છે, જેનાથી ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. ચાલુ વર્ષે હારીજ તાલુકાના તુવેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો દિવેલા અને રાયડા જેવા પાકો છોડી ફરી તુવેર તરફ વળ્યા છે. યાર્ડમાં છેલ્લા 1 માસથી તુવેરના ઢગલા જોવા મળી રહ્યા છે, જેમાં દૈનિક 2500થી 3000 બોરીની આવક થઈ રહી છે. યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે પાટણ શહેરમાં હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. શ્રેણીમાં શહેરના કેશવ વસ્તી વિસ્તારમાં આવેલા વિલાસ પાર્ટી પ્લોટ ખાતે એક હિન્દુ સંમેલન યોજાયું હતું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય રહીશોમાં સમરસતાનો ભાવ પ્રગટ કરવાનો હતો. પાટણ શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ શિવ ભક્તોમાં મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી. શહેરમાં સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, તિરુપરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, જબરેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગોકર્ણેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ, ચાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવાલયો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.